આપ સર્વે ભક્તોને અમારા અંતરના ભાવથી જય સ્વામિનારાયણ. આપણે રોજ બોલીએ છીએ ને કે નિત્ય નિત્ય નવતમ લીલા કરતા, એમાં ગુરુકુળમાં હું જ્યારે જ્યારે આવું છું ને ત્યારે મને કંઈક નવીન ને નવીન જ જોવા મળે છે. આવતી વખતે સ્વામીજીએ મને કહ્યું આ શિખરો ઊભા કર્યા છે. સરસ મજાની હનુમાનજી મહારાજની એક મધ્યમાં મૂર્તિ છે અને ખાસ કરીને જે રાજાધિરાજ રૂપે વિરાજમાન આપણા સૌના આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી હરિની જે મૂર્તિ છે એ તો એક અદ્ભુત મૂર્તિ છે. આપણને એમ લાગે પ્રગટ પ્રમાણ ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત આ મૂર્તિમાં વિરાજમાન થયા થકા આપણા સૌના ભાવ અને મનોરથને પૂર્ણ કરતા હોય અને આપણી સાથે વાત કરે ને એવા ઘનશ્યામ મહારાજ કહો, ભગવાન સ્વામિનારાયણ કહો છે. તો બહુ આનંદ થયો. અમે સ્વામીને વાત કરી હતી. સ્વામી એમને કહ્યું હતું કે આવી રીતે મૂર્તિ આપણે ગુરુકુલમાં પધરાવી છે, તો જ્યારે પણ અવસર મળે ત્યારે મેં તો જરૂરથી આવીશું. હવે રહી વાત શ્વેત સ્વામીની, શ્વેત સ્વામી એવા મીઠા બોલા સંત છે, મારે ન આવવું હોય ને તોય મને લઈ આવે એવા સ્વામી છે. હજી અમે રુસ્તમબાગ મંદિરમાં આવ્યા હતા, આવતા વહેત જ મને કે આપણે બધું સાંજે જવાનું છો. મેં તો મને સ્વામી કોઈ પ્રોગ્રામની ખબર નથી, હમણાં આપણે ત્યાં જઈને જોઈએ. પછી ત્યાં જઈને મેં જોયું તો કલાક સભા થઈ ગઈ હતી. સ્વામી લગભગ એમનું પતી ગયું હતું અને નક્કી એવું કર્યું હતું કે શોભાયાત્રામાં કાં વચ્ચેથી બેસું અને કાં વચ્ચેથી નીકળી જવું. તો તમારો સૌનો ભાવ હતો તો વચ્ચેથી નીકળીને તમારી સમક્ષ અમે આવ્યા છે. તો વાલા ભક્તજનો મૂળ વાત છે સત્સંગની અંદર ભાવના નહીં. સ્વામિનારાયણ ભગવાન અનંત કોટી બ્રહ્માંડના ધણી આપણે કહીએ છીએ, જેના રૂવાડે કરોડો બ્રહ્માંડો ફરે એવા મોટા ભગવાન કેવળ કરુણાઈ કરીને પોતાના પ્રેમી ભક્તોનો ભાવ પૂરો કરવા માટે છેક અક્ષરધામથી પૃથ્વી પર પધાર્યા, ભારત વર્ષમાં પધાર્યા. ઉત્તર ભારતમાં જન્મ લઈ અને મહારાજ આખા ભારત વર્ષનું વિચરણ કરતા કરતા સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડને પોતાની કર્મભૂમિ બનાવી છે. આપણને કૃતાર્થ કર્યા છે. આ દિવ્ય સંપ્રદાય આપ્યો છે. બે દેશ ગાદીનો વિભાગ કર્યો છે. 6 જેટલા મોટા મંદિરો બનાવ્યા છે. બાથવાલીને મૂર્તિઓ પધરાવી આપી છે. સંપ્રદાયની એક રીત ઊભી કરી આપી છે. એક સિસ્ટમ ઊભી કરી આપી છે. અને સિસ્ટમ પ્રમાણે આજે આપણે બધા 200 વર્ષ આવું સુખ માણી રહ્યા છે. આજે બહુ હૃદયથી યાદ કરીશ એવા એક વિઝનરી મહાપુરુષ શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મજીવનદાસજી સ્વામીને. એમણે વર્ષો પહેલા એવો વિચાર કર્યો કે કેવળ સત્સંગે કરીને સત્સંગની વૃદ્ધિ તો થાય, પણ જે ભવિષ્ય છે, જે આપણા બાળકો છે, જે આપણી ભાવિ પેઢી છે, એનામાં જો શિક્ષણની સાથોસાથ સંસ્કારનું રોપણ કરીએ તો નિશ્ચય ઉગ્યા વગર રહે નહીં. આજે બહુ દ્રઢતાપૂર્વક કહેવાનું મન થાય છે કે 75 વર્ષે આ વટવૃક્ષ બની ગયું છે. અને સંપ્રદાયની બે દેશ ગાદીમાં આ સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટના વિદ્યાર્થીઓ બધા ખૂબ સેવા કરી રહ્યા છે. તો બહુ આનંદની વાત છે, ખુશીની વાત છે. અમારો એક નિયમ છે કે ભાઈ કોઈ પ્લાનિંગ નહીં ને એ સારામાં સારું પ્લાનિંગ. પ્લાનિંગ વગર આવવું ને એના જેવું ઉત્તમ એકે નહીં. અમે કોઈ એવી કલ્પના નહોતી કરી કે એટલા બધા બાળકો અમારું સ્વાગત કરશે. તો તમે અમારું જે સ્વાગત કર્યું ને એનાથી અમે અતિશય આનંદ થયો છે. એ તો ઘણીવાર શું થાય સ્વામી, ઘણીવાર ઘણાને એમ હોય કે ઓછામાં ઓછા 500 હોય તો સારું, અથવા તો 2000 હોવા તો જોવે જ. હવે ત્યાં 500 ન હોય, 100 હોય તો 100ની ખુશી ન હોય ને 400ની ખોટ દેખાય આપણને. અમારું તો એવું છે કે શ્રીજી મહારાજ કેમાં રાજી થાય. શ્રીજી મહારાજ પોતાના પ્રેમી ભક્તો હોય, આવા નિર્દોષ બાળકો હોય, ભગવાનની ભક્તિ કરતા હોય, એની ભક્તિથી બહુ રાજી થતા હોય, તો એની મધ્યમાં જવું એ અમારા માટે પણ ખૂબ મોટું એક સૌભાગ્યની વાત છે. તો આજે આવ્યા છીએ, બહુ આનંદ વ્યક્ત કરું છું. સ્વામીશ્રીને બધાની શક્તિઓને બિરદાવું છું. હમણાં જ આપણે બધાએ જોયું કે સાળંગપુર ખાતે ભવ્યથી ભવ્ય શતામૃત મહોત્સવ થયો. એમાં સંપ્રદાય લેવલનું એક ઇન્ટરનેશનલ લેવલનું પ્રદર્શન આપણે બધાએ નિહાળ્યું કે જે પ્રદર્શનના વિશ્વકર્મા જો કોઈ હોય ને તે આપણા ગુરુકુળના સંતો છે. બહુ સરસ મજાની થીમ ઉપર આપણો હિન્દુ સનાતન ધર્મ, સ્વામિનારાયણ સંપ્રદાય છે એ સનાતન ધર્મની જ એક મોટી પ્રબળ શાખા છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે હિન્દુ સનાતન ધર્મના ઉન્નતિ અને ઉત્કર્ષ માટે આ દિવ્ય સંપ્રદાય સ્થાપ્યો છે, જેમાં દેવ અને પરમેશ્વરનું મહાત્મા હોય છે મુખ્યપણે. એ બધી વાતોને પ્રદર્શનની અંદર સંતોએ ઉજાગર કરી. લેટેસ્ટ ટેકનોલોજીના માધ્યમથી, લેટેસ્ટ બાબતોથી આજે જગત આખાને સંપ્રદાયનું એક દર્શન કરાવ્યું છે. વિશ્વ ધર્મનું દર્શન કરાવ્યું છે. હનુમાનજી મહારાજની અતુલિત શક્તિનું દર્શન કરાવ્યું છે. માતા પિતાની સેવા કરવી, આદર્શ બાળક કેવો હોય, આદર્શ ગામ કેવું હોય,
અને આજે વિચાર કરો, મોટા ભાગે હનુમાનજી મહારાજને ત્યાં આવનારા લગભગ ભક્તો બિન સત્સંગી હોવા છતાં પણ મોટા ભાગના ભક્તો એ પ્રદર્શનનો લાભ લઈને બહુ રાજી થયા છે. એના માટે હું તમામ સંતોને ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ આપું છું. હવે આપણે આટલાય અટકવાનું છે નહીં સ્વામી. આવતા વર્ષે વડતાલમાં ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વહસ્તે પોતાનું સ્વસ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજ તેમજ પોતાના ગુરુદેવ રામાનંદ સ્વામી પાસેથી માંગેલા વરદાનના ભાગરૂપે શ્રી લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે. તેમજ શ્રી ધર્મદેવ, ભક્તિ માતા વાસુદેવ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી વિઘ્ન વિનાયક દેવ, શ્રી ભીડભંજન હનુમાનજી મહારાજ આદિ સ્વરૂપોની સ્થાપનાને 200 વર્ષ જ્યારે પૂરા થતા હોય ત્યારે અમારા હૃદયમાં એવી હામ છે કે આ 850 સંતોને દીક્ષા તો ભગવાને અમને અપાવરાવી, સૌભાગ્ય આપ્યું, પણ પૂર્વેના જે બધા છે કુલ મળીને આપણી પાસે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી પાસે 1300 કરતા પણ વધારે સંતો છે. એમાંથી મોટા ભાગના વિદ્વાન છે, શાસ્ત્રીય છે, આચાર્ય છે, કર્મઠ છે, વિઝનરી છે, તપસ્વી પણ છે, ત્યાગી પણ છે, તમામ લોકોને સાથે રાખીને ચાલનારા પણ છે, અને ખૂબ નવયુવાન સંતોની પણ એક બહુ મોટી ટીમ છે. તો મને વિશ્વાસ છે કે જ્યારે વડતાલ લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ આવશે ત્યારે ગુરુકુળ પરિવાર વતી મને સ્વામીજીએ બરોબર ભાઈબીજના દિવસે પોઈચા ખાતે વાત કરી હતી કે મહારાજશ્રી કોઈ મોટી સેવા અમને મળે તો સારું. અને હમણાં જ્યારે મિટિંગમાં ભેગા થયા હતા ત્યારે પ્રદર્શન વિભાગ તો એવો થવો જોવે સ્વામીજી કે આખું વિશ્વ એ પ્રદર્શન જોવા માટે આવે. અને મને વિશ્વાસ છે કે આપણી પાસે જે સંતો છે બધા અહીંયા બેઠા છે, બધા બહુ સરસ સક્રિય સંતો છે. ભગવાને બહુ બુદ્ધિ અને શક્તિ આપી છે. સ્વામિનારાયણ ભગવાનની સૌથી મોટી કૃપા કોઈની ઉપર હોય ને તેના પ્રેમી સંતો ઉપર છે. સ્વામિનારાયણ ભગવાને પોતાનું ઐશ્વર્ય એમાં મૂકેલું છે. આજે સવારે વડતાલમાં બેઠા હતા, નાના નાના સંતો બેઠા હતા પાઠશાળાના. કોકે વાત કરી કે નાના સંતો છે. મેં કીધું નાના સંત નથી, એ આપણી ચર્મચક્ષુથી નાના છે, બાકી સ્વામિનારાયણ ભગવાનની સંપૂર્ણ કૃપાના પાત્ર એ સંત છે. તો આ સંતો પાસેથી સારું કામ થાય એ અમારી મુખ્ય ઈચ્છા હોય છે. અમારે કોઈ વ્યક્તિગત અમને કોઈ બીજી બધી બાબતમાં રસ હોતો નથી, અમારું સન્માન થાવ કે ન થાવ, પણ સ્વામિનારાયણ ભગવાનનો જે સ્થાપેલો સંપ્રદાય અને શ્રીજી મહારાજને પરમહંસો જે કહેતા ગયા કે અમારા દાખલા સામું જોજો, તો આ સંપ્રદાય વૈશ્વિક લેવલે એક ઉજાગર થાય, આખા જગતને માલુમ થાય કે મૂળ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય એટલે શું. સ્વામિનારાયણ ભગવાને જીવાત્માના કલ્યાણ માટે 2 દેશ ગાદીનો વિભાગ કરી મોટા મોટા મંદિરો બાંધ્યા છે, એમાં પોતાના દેવો પધરાવ્યા છે. એનો 200 વર્ષનો ઉત્સવ આવે ત્યારે આખું વિશ્વ જાણે કે સહજાનંદ સ્વામી મહારાજે સંપ્રદાયમાં શું કાર્ય કર્યું છે. એ અમારી ઈચ્છા છે અને એ થશે. આપણે નિર્દોષ ભાવથી ભાવના વ્યક્ત કરીએ તો ભાવનાને પૂરી કરનારા તો આપણા રાજાધિરાજ મહારાજ બેઠા છે. તો આજે એમના ચરણમાં પ્રાર્થના છે, એમની કૃપાથી ખૂબ સત્સંગમાં અભ્યુદય થાય, ખૂબ વૃદ્ધિ થાય, સંતો ખૂબ ભણી ગણીને આખા સંપ્રદાયનો ખૂબ પ્રચાર અને પ્રસાર કરે એવી અમારી નિજ મંદિરમાં વિરાજમાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના છે. ભગવાન આપ સૌને ખૂબ બળ આપે, તમારા સૌમાં ખૂબ તેજસ્વીતા આવે, તમે એવું વિદ્યાભ્યાસ કરો અને એની સાથોસાથ એવા સંસ્કાર પ્રાપ્ત કરો કે વિશ્વમાં તમે કોઈ પણ ખૂણે હો તમને જોઈને લોકોને એમ થવું જોવે કે આ સ્વામિનારાયણ ગુરુકુળનો વિદ્યાર્થી છે. આજે અહીંયા હરિભક્તો બેઠા છે, રાકેશભાઈ બેઠા છે. गवर्नर श्री देवव्रत जी घनी वक्त એવું કહેતા હોય છે કે मैं इस राकेश को देखता हूं तो मुझे पता चलता है कि स्वामीनारायण संप्रदाय क्या है. એટલે મૂળ વાત એ છે કે આપણે બધા ઈમાનદારીથી નિર્માની થઈને કામ કરીએ અને નૈતિકતા રાખીએ, માતા પિતાની સેવા કરીએ, ઈશ્વરે કંઈક આપ્યું હોય તો રોગી મનુષ્યની સેવા કરીએ અને સારા કામમાં આપણી શક્તિનો સદુપયોગ કરીએ. આટલું કરીએ, કોઈનું અણહકનું લઈએ નહીં, કોઈ તરફ કુદ્રષ્ટિ કરીએ નહીં, આટલું કરો ને તો નિશ્ચય આ ઘોર કળીકાળમાં પણ મહારાજ પોતાના ધામનું સુખ આપે, એમાં કોઈ શંકા નથી. તો ભગવાન તમારા બધાનું મંગળ કરો એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.